હિન્દુ ધર્મમાં શ્રીમદ ભાગવત મહાપુરાણને અત્યંત પવિત્ર અને મોક્ષદાયક ગ્રંથ માનવામાં આવે છે. ભાગવત કથાનું આયોજન સામાન્ય રીતે 7 દિવસ માટે કરવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે ભાગવત સપ્તાહ માત્ર 7 દિવસ જ કેમ રાખવામાં આવે છે? તેની પાછળ એક આધ્યાત્મિક રહસ્ય અને પૌરાણિક મહત્વ જોડાયેલું છે. તો આજે ખાસ વાતમાં જાણીએ ભાગવત સપ્તાહના 7 દિવસ પાછળનું રહસ્ય. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરે કંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં મારે ભક્તિની વાત કરવી છે, ધર્મની વાત કરવી છે અને ભાગવત કથાની વાત કરવી છે. એવું કહેવાય છે કે ભાગવત કથા અધિક માસ છે એટલે દરેક જગ્યા ઉપર આપણે જોઈએ છીએ ભાગવત કથા. ક્યાંક કોઈ વ્યાસપીઠ ઉપર બિરાજમાન થઈ સરસ મજાની કથા સંભળાવતા હોય, અમુક લોકો સાંભળતા હોય, પણ એ કથાનું તમે જોશો કે 7 જ દિવસની કથા હોય છે. 8મો દિવસ નથી હોતો કે 6ઠ્ઠો દિવસે નથી હોતો. તો ભાગવત કથા 7 જ દિવસ કેમ 6 દિવસ નહીં કે કેમ 8 દિવસ નહીં? તો એનો જવાબ પણ ભાગવતના ગ્રંથની અંદર તમને મળે છે. ભાગવત કથા 7 દિવસમાં પૂર્ણ કરવાના કારણ એ પણ અંદર ભાગવતની અંદર તમને જાણવા મળે છે. એવું કહેવાય છે કે ભાગવતની અંદર ભક્તિનું તમે જોશો તો ભક્તિને પણ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એમને પણ સુખદેવજી મહારાજે જ્યારે ભાગવત કથા કરી અને 7 દિવસની કથા જ્યારે એમને સંભળાવી છે અને એ કરવાથી એમનું જે દુઃખ હતું દૂર થયું છે. 7 વાર સૂર્યના 7 ઘોડા અને ખાસ કરીને કથાનો ટાઈમ પણ એવું કહેવાય 7 જ દિવસ લાગે છે આ કથાને. એક જીવને મોક્ષ આપવા માટે 7 દિવસ ઇનફ છે. અને હું નથી કહેતો, એ ભાગવત કહે છે. એમાં તમે જોશો તો પરીક્ષિત રાજાને જ્યારે શ્રાપ આપવામાં આવ્યો કે ભાઈ 7મા દિવસે તક્ષક નાગ આવીને પરીક્ષિત રાજાને કરડ છે. હવે પરીક્ષિત રાજાને ખબર પડી કે મારે 7 જ દિવસ જીવવાનું છે. ત્યારે પરીક્ષિત રાજા ઘરને છોડીને વન વિચરતી જંગલમાં જાય છે અને ફરતા 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 સુખદેવજી મહારાજ મળે છે અને સુખદેવજી મહારાજને કહે છે કે હે મહારાજ, મારી પાસે ફક્ત 7 દિવસ બાકી છે અને 8મો દિવસ મારી પાસે નથી, કેમ કે મને શ્રાપ છે કે તક્ષક નાગ આવીને મને 7 દિવસ બાદ કરડવાનો છે. તો જે મારે કરવું છે, મારા દેહનો ઉદ્ધાર કરવો છે, તો મારે 7 દિવસ મારી પાસે છે. ત્યારે એવું કહેવાય છે કે પરીક્ષિત રાજાએ કીધું છે, રાજન ચિંતા ના કરો, બેસો પલોઠી વારીને 7 દિવસમાં તમને હું તમારા જીવને મોક્ષ અપાઈશ. એવું કહેવાય છે કે ત્યારે પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજની સામે 7 દિવસ ભાગવત કથા સાંભળે છે. ભાગવત કથાની અંદર એવું કહેવાય છે કે 18,000 શ્લોક, 12 સ્કંદ એની અંદર છે અને 335 અધ્યાય જ્યારે એમને શ્રવણ કર્યા ને સાંભળ્યા ત્યારે એવું કહેવાય છે કે એમના શરીરમાંથી જીવ નીકળીને સીધો સ્વર્ગમાં જાય છે. અને પછી નાગ આવીને એમને દંશ આપે છે, પણ દંશ આપતા પહેલાં તો એમનો જીવ સીધો સ્વર્ગમાં ગયો હોય છે. અને 7 દિવસની કથા પરીક્ષિત રાજાએ ને જ્યારે સાંભળી છે તો એમને એવું કહેવાય છે કે સ્વર્ગની પ્રાપ્તિ થઈ છે. એ વખતની એક ઘટના એવી છે કે પરીક્ષિત રાજા જ્યારે કથા સાંભળે છે ત્યારે દેવતાઓ સ્વર્ગમાંથી અમૃત લઈને આવે છે, સુખદેવજી મહારાજને આપે છે અને કહે છે કે હે સુખદેવજી મહારાજ, આ અમૃત કલશ છે, આ જે અમૃત પાણી પીવે ને એ જિંદગીમાં એનું મરણ ના થાય, એ અમર થઈ જાય. તો તમે અમૃત કલશ લો અને મને ભાગવત કથા, અમને અમૃત, ભાગવત રૂપી જે અમૃત છે એ અમને સંભળાવો. ત્યારે સુખદેવજી મહારાજ એવું કહે છે કે અમૃત કરતાં પણ જો વિશેષ મહત્વ હોય તો ભાગવત અમૃત છે. આ ભાગવત નામનું અમૃત, ભાગવતની જે કથા છે એ સાંભળે ને તો એનું એ અમૃત ઓલા અમૃત કરતાં વિશેષ ફળદાયી છે. અને આ અમૃત એને મળે, ભાગવત અમૃત, કે જેનું કિસ્મત સારું હોય એને ભાગવત સાંભળવા મળે. જેને સાંભળવા માટે પણ નસીબ હોવું જોઈએ.
ભાગવત એવું કહેવાય છે કે 7 દિવસમાં મોક્ષ આપે છે અને પરીક્ષિત રાજાને મોક્ષ 7 દિવસમાં મળ્યો હતો, જેથી ભાગવત સપ્તાહ 7 દિવસમાં કરવામાં આવે છે. ઘણા બધા લોકોને કદાચ ખબર ના હોય તો કહી દઉં કે જ્યારે ભાગવત કથા જ્યારે શ્રવણ કરતા હોય ત્યારે ઘણા લોકો પિતૃઓના ફોટા પણ મૂકતા હોય છે. પિતૃઓના ફોટા મૂકતા હોય છે જેથી એમના પિતૃઓને સદગતિ મળે, એ ભાવ હોય છે. પણ તમને એક વાત કહી દઉં, પિતૃઓના ફોટા તમે મૂકતા હો પણ જોડે જોડે એક કુંડામાં અથવા આજુબાજુમાં જે કથા હોય ત્યાં એક વાંસ જે હોય છે, આપણે વાંસના કે મંડપ બનાવતા હોઈએ છીએ તેવો વાંસ લેવાનો હોય, કેમ કે પિતૃઓ ફોટામાં નહીં વાંસની અંદર બિરાજમાન થાય છે. તો ભાગવત કથા હોય ત્યારે હંમેશા વાંસ ત્યાં રોપવું પડે. અને વાંસ પાછો એનું પાછું પ્રમાણ આપ્યું છે, વાંસ કેટલી ગાંઠવાળો હોવો જોઈએ, 7 ગાંઠ એની હોવી જોઈએ. જે આપણે જોઈએ ને કે વાંસ થોડોક એકાદ ફૂટે તમે જોશો તમને આમ ગાંઠ આવે, એક ગાંઠ આવશે, તો 7 ગાંઠવાળો વાંસ ભાગવત કથા હોય ચાલતી હોય તો ત્યાં મૂકવો પડે, કેમ કે પિતૃઓ વાંસમાં આવીને વાસ કરે છે. એટલે વાંસનું વૃક્ષ અથવા વાંસ ત્યારે એ જગ્યામાં રોપવામાં આવે છે. અને એવું કહેવાય છે કે જ્યારે કથાની શરૂઆત થતી હોય ત્યારે એ પિતૃઓનું આવાહન કરવામાં આવે છે. અને આવાહન કરવાથી એ પિતૃઓ એ વાસમાં આવીને બેસે છે અને 7 દિવસ કથા સાંભળે છે અને 7 દિવસ કથા પૂર્ણ થાય ત્યારે એનો મોક્ષ થાય છે. આવું ભાગવતની અંદર લખ્યું છે. તો શાસ્ત્ર પ્રમાણે એવું લખ્યું છે કે જ્યારે કથા હોય ત્યારે વાસ 7 ગાંઠવાળો વાસ ત્યાં તમારે મૂકવું પડે અને એની પૂજા કરી અને એમાં તમારા પિતૃનું આવાહન કરવું જોઈએ. પિતૃનું આવાહનનો પણ એક મંત્ર શાસ્ત્રમાં બતાવ્યો છે કે આમંત્રણ વગર, આવાહન વગર પાછું કોઈ ના આવે, આવાહન પાછું એનું કરવું પડે. તો હું પ્રફુલ્લ પંડ્યા આજે તમને પિતૃને આવાહન કરવાનો એક મંત્ર બતાવીશ. જ્યારે તમે તમારા ઘરે ભાગવત કથા અથવા ક્યાંક કથા ચાલતી હોય, તમારે ફોટો મૂકતો હોય ત્યારે પહેલાં આ મંત્ર બોલીને 2 દાણા ચોખા ફોટા ઉપર અથવા વાંસમાં પધરાવી અને પછી કથાની શરૂઆત કરવી. હવે પિતૃને આવાહન કરવાનો આ મંત્ર તમે લખી લેજો. ગતોસી દિવ્ય લોકત્વમ લખી લેજો. ગતોસી દિવ્ય લોકત્વમ કૃતાંત વિદિતાત પથાત મનસા વાયુભૂતેન પિત્રેત્વાહમ નિમંત્રયે. આ શ્લોક છે પિતૃને નિમંત્રિત કરવાનો. ફરીથી એક વખત તમને પિતૃનો શ્લોક જણાવી દઉં. ગતોસી દિવ્ય લોકત્વમ કૃતાંત વિદિતાત પથાત મનસા વાયુભૂતેન પિત્રેત્વાહમ નિમંત્રયેત. આ શ્લોક બોલીને તમારે જે નારિયેલ હોય એની ઉપર અથવા પિતૃનો ફોટા હોય એની ઉપર અથવા કથામાં વાંસ બાંધતા હોય તો એની અંદર તમારે મૂકવો જોઈએ. અને એવું કહેવાય છે કે જેમ જેમ કથા પૂરી થાય છે એટલે એક વાંસનું જે ગાંઠ છે, એક દિવસ થાય એટલે એક ગાંઠ ફૂટે છે, બીજો દિવસ થાય એટલે બીજો ગાંઠ ફૂટે છે, 7 દિવસમાં 7 ગાંઠ ફૂટે અને પિતૃ એ પ્રેતનું મોક્ષ થાય છે. આવું થયું હતું. કોને? તો કે ગૌકર્ણએ કથા કરી અને પોતાના ભાઈ ધુંધકારીને વાસમાં આવાહિત કર્યો અને 7 દિવસ કથા પતી એટલે 7 ગાંઠો ફૂટી અને એનાથી એનો મોક્ષ થયો હતો. એટલે 7 દિવસ કથાના કરવામાં આવે છે અને કથામાં 7 ગાંઠવાળો વાસ પણ મૂકવામાં આવે છે. 7 દિવસ કાફી છે એક પ્રેતને સદગતિ આપવા માટે, જેથી કથા હંમેશા 7 દિવસની હોય છે. તો આજનો સરસ મજાનો કાર્યક્રમ હતો. આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ્લ પંડ્યા આવી જાણકારી આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.